બોલો પ્રવીણભાઈ. જગદીશભાઈ તમારું મળવું છે, તમને ક્યાં મળશો? તમે કયો ને મળું. એટલે હું તમને ફોન કરું ને તો તમે આવો. હા તમે બોલો. લાયક તો હોમગાર્ડનું હિચકાનું તમે કયો એટલા માટે મળવું. ભાઈ એમ તમારું નામ મેં લીધું છે? એટલે મળીએ જ ખરા, વાત તો કરીએ. નહીં તમે મેં તમારું નામ લીધું કે ના ના, નામ નથી હોમગાર્ડનું. તમે મારી પર કાયદેસરની તમે એમ કહો કાયદેસરની કાર્યવાહી કરો એટલે તમે લખો છો. એટલે તો પછી તો લખવું જ પડે ને ભાઈ. હા પણ લખો તમે કાયદેસરની કાર્યવાહી કરી નાખો ને ભાઈ. મારે તમને નથી મળવું. મળવું જ પડશે જગદીશભાઈ, મળવું તો પડે ને. નહીં તમે કાયદેસર કરી નાખો, મારે તમને નથી મળવું. કાયદેસર કરવા માટે જ મળવું છે ભાઈ. આ પણ મળી મારી વાત રૂબરૂ સમજો. કાયદેસર કાયદાકીય રીતે રૂબરૂ મળીએ ભાઈ. નહીં કાયદેસર કરી આવો, પોલીસ સ્ટેશન પૈસા મળીએ. પોલીસ સ્ટેશન શું થતું હતું ભલા મને? એમ નહીં કાયદેસર તમે કરી નાખો ને તમારે. તમારું પોલીસ સ્ટેશન શું થાય એ રીતે રૂબરૂ મળીએ મજા આવશે ભાઈ. એમ નહીં તમારું નામ લીધું મેં ક્યાંય. તમે હિચકે પ્રવીણ સાવંત ગામમાં ઘણા હિચકા છે, તમારો હિચકો એક જ છે. કાંઈ વાંધો નહીં, તમે રૂબરૂ મળો ને મને ભાઈ. ભાઈ આપણે તમે કહો ને હું આવું છું. હા તો હું તમને તમે એવી બીજી કઈ ધમકી મારો છો મને? ના ધમકી નહીં, મળવાની જ વાત છે ભાઈ. પણ તમે એવું કહેતો હિચકે તમે એક જ હિચકો છો? હા હું હિચકે હોમગાર્ડ હું જ હિચકું છું. એમ નહીં હોમગાર્ડ મેં નામ લીધું એમાં. તમે રૂબરૂ મળો ને પેલા. ભાઈ નહીં તમે ધમકી મારો છો મને. રૂબરૂ નહીં, તમારે વાત જ કરવી છે. વાત નથી કરવી મારે, પણ તમે ધમકી મારતા હોય તો મને એમ કહો તો પોલીસ સ્ટેશન મળીએ, તમે કેસ કરી આવો. પોલીસ સ્ટેશન રૂબરૂ જ મળીએ આપણે ભાઈ, જગ્યા પર વાતચીત થઈ જાય ને તમને ખ્યાલ આવે. એમ નથી ભાઈ, હું તમને જે કહું ને એ તમને હું જ કહું છું. તમે મને ધમકી મારતા હોય એ રીતે વાત કરું. અરે ભાઈ મળવાની વાત કરું, ધમકીની વાત નથી. ધમકીની વાત કરતા હોય તમે શહેરના પૂર્વ ભાજપના પ્રમુખ છો એટલે તમારે નાદનો પણ હું તો છું જ ને શહેર ભાજપનો પૂર્વ. એટલે મેં તમારું નામ લીધું, તમે ઇન્ડોલે ઇસ્કો ને હોમગાર્ડ વાળા પ્રવીણભાઈ એવું કીધું. તમે ભાજપના બધા એમ છો, ભાજપના બધા ભડવા એટલા માટે મળવું. ભાઈ મેં હિમાંશુ ને કીધું છે, તમે માથે ઓળતા હોય ભાજપના બધા ભડવા. હા ભાઈ મારી વાત સાંભળો પ્રવીણભાઈ, મને ધમકી મારો છો ને, ભાજપનો પાવર બતાડો છો ને. ભાજપનો પાવર મને મળવું છે. મને ધમકી મારો કોળી સમાજમાંથી આવી એટલે તમે ધમકી મારો છો ને મને. તમારું કોળી સમાજનું નામ નહીં બતાવે. કોળી સમાજમાંથી આવું છું. તું રૂબરૂ મળે ભાઈ, તું રૂબરૂ મળે ક્યાં મળશો ભાઈ? તું ક્યાં છો અત્યારે? તમે મને ધમકી મારો છો ને કોળી સમાજમાંથી. ધમકી નહીં, રૂબરૂ મળે, રૂબરૂ મળી આપણે ભાઈ. કોળી સમાજમાંથી એવી ધમકી મારો છો તો હું પટેલ સમાજમાં છું એટલે તું મને ધમકાય બદનામ કરશો એમ? એમ નહીં તમે બદનામ મને તું મને પટેલ સમાજનો નીચ બનાવીશો તું મને એમ? એમ નહીં તમને નામ લીધું એમ તું કે મને તું મને ભણવો કે છે એમ ને? તું પટેલ સમાજના દીકરાને ભણવો કે તું ભણવો, તું મને ભણવો કે પટેલ સમાજના દીકરાને ભણવો કે તું? એમ નહીં તું ભણવા મને કે પટેલ સમાજના દીકરાને ભણવો કે? તમારું નામ લીધું. રૂબરૂ મારે આપણે તું રૂબરૂ વાતચીત કરી જગદીશ. એમને રૂબરૂ મને માર, તું મને ભણવો કે ને તું પટેલ સમાજના દીકરાને ભણવો કે? એમને કોને કીધું? તમે તમારું નામ લીધું, તમે તમારું લીધું, તમે મને દબાવવામાં મને એમ કીધું ભણવો, તું મને કે કેમ તું? તમે મને દબાવવામાં સમાજના દીકરાને ભણવો કે? તમે કોળી સમાજને દબાવો છો. તું કોઈ સમાજ તું નાનો બતાડો છો. હા તો ભાજપનો પાવર જ બતાવતો તું મને ભણવો કે છે એટલે તું રૂબરૂ મળે, તું એટલે ભાજપનો પાવર જ બતાવતો તું મને પ્રવીણ સાવંતને ભણવો કે જ ને એટલે રૂબરૂ મળવાનું થાય તો રૂબરૂ મળે ભાઈ. તમારું નામ પ્રવીણ સાવંત કે બતાડજો ને. તું રૂબરૂ મળતું છે, મને પટેલ સમાજ તું નીચો બતાવવાનો પ્રયત્ન કરતો. તમે ભણવો છો કે મેં તને સમાજનું કીધું નથી પેલા. તમે મને કીધું મને પટેલ સમાજને બદનામ કરવાનું કીધું ને. હિમાંશુ પેલા તું હિમાંશુ પટલી વાત સાઈડમાં મૂકી દે પેલા કે પ્રવીણ સાવંતની વાત કર. પ્રવીણ સાવંત તું મને નીચો બતાવો પણ તું પટેલ સમાજને નીચો બતાવીશો. પટેલ સમાજ પ્રયાસ કરો છો. પટેલ સમાજને નીચો બતાવીશો તું. હે પટેલ સમાજને તમે તું આવું છો એટલે તમે કહેવાય ને આવું માર નાખજો. તમે મને માર નાખજો, તમે મને માર નાખજો. તમારું નામ લીધું એમ કઉ છું. તું ભાજપના બધાને ભણવા કીધા છે ભાઈ. ભાઈ મેં ભાજપના મેં હિમાંશુ ભટ્ટને કીધું, તમને નથી કીધું. તું બધા ભાજપના ભણવા કે ને હવે તું ભાજપમાં હતો તો અત્યારે ભાજપનો તું સક્રિય સભ્ય હતો ને. હવે તું આવી પેલા રૂબરૂ મળી લઈએ બરાબર છે. અને તું પટેલ સમાજને બદનામ તમારા પાવરથી ભાજપના પાવરથી ક્યાંય નહીં. બ્લેક કેર વર્ડ કરવું બંધ કરી દેજો પેલા. તમે બંધ કરી દેજો બધું. તમારે જે તમારાથી દબાવવાનો પ્રયત્ન કરતા ને
તમે ગામ પાસેથી પૈસા ઉઘરાવો તે બધી વસ્તુ છે ને એ જોઈ લેજો. ગામ પાસેથી પૈસા ઉઘરાવ્યો ને એ તમે ઉઘરાવ્યો ને એને તમે તું સડાવો જે છો. તમારું નામ છે કોન્ટ્રાક્ટરમાં પૈસા લેવા ગયો તો ને એ બધું મારી પાસે છે પુરાવા. પણ તમે કાયદેસર કરી આવો ને જાવ ને ભાઈ. ભાઈ તું રૂબરૂ મળને ભાઈ કાયદેસર કરવું નથી મારે. ધમકી આપણે મારતા રૂબરૂ હોય મળે. ને, ધમકી મારતા હોય ને તો એમ કહો કે હું ધમકી મારું છે એમ. ધમકી મારવાની વાત નથી. તું ધમકી તું દબાવશો. દબાવવાનો પ્રયાસ કરવાનો. અમે પટેલ છીએ એટલે દબાવશો. આપણે ઉજળિયા કોમ છે એટલે દબાવવાનું અમને. તમે અમને અપંગ છો એટલે દબાવવાનો પ્રયાસ કરો છો તમે. એટલે અમે ભોળા માણસો છીએ એટલે અમને તમે તમે દબાવો. ભોળા અમને કહેવાના. છો, તમે તમારી પાસે ખોટો ખાપો કર્યો 10,000 નો. તમારો જ હાથ છે. મેં ઓલદરવેદી નો તો તમારો. પછી એની વસ્તુ જુદી છે. તું નહીં, પ્રવીણ નહીં, સાવંત એની વસ્તુ જુદી તું છે. જાહેરમાં પેલા ભણવા ગયા છો એમ? એમ નહીં, તું એમની વસ્તુ બધા કેમ જુદી આવી ભાજપના ગઈ? કેમ? એમ નહીં, એની વસ્તુ કેમ જુદી આવી ગઈ? તું રૂબરૂ મળીને જગદીશભાઈ ભાઈ, રૂબરૂ મળીને રૂબરૂ વાતચીત તમે કરી આપણે. ત્યાં આવું છું, હાલો. હા નદીમાં જો આપણે ભેગા થાય બધાય રૂબરૂ નદીમાં બધા આજે બધા ભેગા કરો તમે નદીમાં આવું છું, હાલો. રૂબરૂ હાલ. હા.